અને હવે વાત કરવી છે આરોગ્ય કર્મચારીઓની હડતાલની, એમની લડતની અને એમને ન્યાયની. આખરે ન્યાય ક્યારે એ સવાલ ચર્ચાઈ રહ્યો છે, પણ એ બધા વચ્ચે હવે સરકાર તરફથી એક તરફ કોરડો વીંઝ્યા પછી વિનંતી કરવામાં આવી રહી છે કે હડતાલ છોડી દેવામાં આવે. બીજી બાજુ એક NGO કોર્ટમાં PIL દાખલ કરવા જઈ રહી છે આરોગ્ય કર્મીઓ વિરુદ્ધ જે હડતાલ પર છે. આખરે શું ચાલી રહ્યું છે, શું થઈ શકે છે આવનારા સમયની અંદર, હિરેન પાસેથી જાણીએ. તો ગુજરાત હાઈકોર્ટમાં આ અંગેની એક PIL કરવા માટેની તૈયાર એક NGO તૈયાર થયું છે અને આવશ્યક સેવાઓમાં આ પ્રકારે લોકો સાથે જે ચેડા થઈ રહ્યા છે એના સંદર્ભે આ PIL થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. સરકાર પણ આ આંદોલન કરનારા લોકો સામે ચર્ચા કરવા માટે અથવા તો આંદોલન સામે નમતું જોખવા માટે તૈયાર ન હોય તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે. જે જગ્યાઓ અત્યારે ખાલી પડશે, કારણ કે 1100થી વધુ લોકોને ટર્મિનેટ કરવામાં આવ્યા છે, નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા છે. આવા જગ્યાઓ પર આઉટસોર્સિંગથી જગ્યાઓ ભરવા માટેની પ્રક્રિયા આરોગ્ય વિભાગે શરૂ કરી છે. આરોગ્ય મંત્રી અને આરોગ્ય વિભાગના અગ્રસચિવની અધ્યક્ષતામાં આજે બેઠક મળી હતી ને એની અંદર આને લીલી ઝંડી આપી દેવામાં આવી છે. ઋષિકેશ પટેલે પણ વિધાનસભાનું સત્ર સવારે શરૂ થાય તે પહેલાં કહ્યું હતું કે આ પ્રકારે આરોગ્ય કર્મચારીઓની અગાઉ પણ 2021માં આંદોલનની શરતો જે છે તે માનવામાં આવી હતી, એમની માંગણી સ્વીકારવામાં આવી હતી, પરંતુ દર વખતે આ પ્રકારે તેઓ સરકાર પર પ્રેશર ઊભું કરે એ યોગ્ય નથી. જ્યાં સુધી એમનું આંદોલન પૂરું નહીં થાય ત્યાં સુધી ટેબલ પર ચર્ચા સરકાર કરવા માટે તૈયાર નથી અને એટલા જ માટે એસ્મા એક્ટ અંતર્ગત રાજ્ય સરકાર આ તમામ કર્મચારીઓ સામે પગલાં લઈ રહી છે. આ એ જ સરકારી કર્મચારીઓ છે કે જ્યારે આંદોલન વિધાનસભાની ચૂંટણી પહેલાં આંદોલન કર્યું હતું, ત્યાર પછી સમાધાન થયું અને એ સમાધાનની ફોર્મ્યુલા હજી સુધી પૂરી નથી થઈ, એટલા માટે આ કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે. સૌથી પહેલાં તો એ હડતાલ સમાપ્ત કરે અને સમાપ્ત કર્યા પછી એ ટેબલ ઉપર આવે. બાકી તો અત્યારે કોઈ વાત કરવાનો પણ કોઈ અર્થ નથી. આ સરકારે એસ્મા એટલે કે જેમ વીજ વિભાગ છે, પોલીસ કર્મીઓ છે, એ રીતે આરોગ્ય પણ એક એસેન્શિયલ સર્વિસ છે, સીધી પ્રજાને સ્પર્શતી સર્વિસ છે. આ રીતે હડતાલ ઉપર ઉતરી જવું એ ખૂબ ગેરવ્યાજબી છે. મારી તમામ હડતાલ ઉપર ઉતરેલા કર્મચારીઓને એક વિનંતી છે કે ખૂબ ઝડપથી આપની 1 કે 2 દિવસમાં હડતાલ સમાપ્ત કરી અને પોતાની ફરજ ઉપર પાછા ફરો. અને જે સરકાર પગલાં લઈ રહી છે, સરકાર આ બાબતે ખૂબ જ ગંભીર છે. લોકોના આરોગ્ય સાથે થતા ચેડા સાંખી લેવા માટે સરકાર તૈયાર નથી ને છાસ વારે. હજુ તો 2022માં 21ની અંદર એ લોકોએ હડતાલ કરી હતી ને એમની માગણીઓના સંદર્ભે ચર્ચા કરી અને કેટલાય મુદ્દાઓના નિરાકરણ અમે લાવ્યા હતા.